સ્વાગત છે આપણા ડેઈલી ઓનલાઈન યોગા ક્લાસીસમાં આર્ટ ઓફ લિવિંગ અને શ્રી શ્રી યોગા સાથે. કેમ છો બધા? જલ્દીથી કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. આજની આપણી જે થીમ છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ થીમ છે. આજે આપણે સ્ટેમિના અને એન્ડ્યોરન્સ ઉપર કામ કરીશું. જ્યારે આપણે કોઈ પણ આસનને લાંબો સમય સુધી હોલ્ડ કરીએ છીએ તેનાથી આપણું શરીરનું સ્ટેમિના બિલ્ડ થાય છે, આપણું એન્ડ્યોરન્સ બિલ્ડ થાય છે. તો આજે આપણે હરેક આસનમાં 10 થી 15 લાંબા ઊંડા શ્વાસ આસનને હોલ્ડ કરવાના છે. ગેટ રેડી ફોર ઇટ, મજા આવશે. સો મહર્ષિ પતંજલિ આપણા મનની વૃત્તિઓને દૂર કરવા માટે એક સોલ્યુશન આપે છે પતંજલિ યોગ સૂત્રમાં, અભ્યાસ વૈરાગ્ય તન નિરોધા. મહર્ષિ પતંજલિ કહે છે કે જો મનની વૃત્તિઓને શાંત કરવું હોય અને એને નિરોધ કરવું હોય તો અભ્યાસની સાથે સાથે વૈરાગ્યને પણ ફોલો કરવું ખૂબ જરૂરી છે. અભ્યાસ એટલે શું? આપણે જે આપણી પ્રેક્ટિસ કરી રહ્યા છે યોગ, આ પણ એક અભ્યાસ છે. અને અભ્યાસ કરતા કરતા આપણે વૈરાગ્યને ફોલો કરીએ છીએ કે કેમ એ પણ ચેક કરવું જોઈએ. વૈરાગ્ય એટલે શું? અક્ષર આપણે વૈરાગ્યને એવું સમજતા હોય કે બધું છોડીને ભાગી જવું, બધું છોડીને જંગલમાં જતા રહેવું, સંન્યાસી બની જવું. આ વૈરાગ્ય નથી. વૈરાગ્ય એટલે આપણે જે પણ કરી રહ્યા હોય એ સમયે આપણે કોઈ પણ ઈચ્છાને પકડી નથી રાખતા, આપણી કોઈ પણ ડિઝાયરને આપણે હોલ્ડ નથી કરી રાખતા, રાઈટ? તો જ્યારે આપણે આપણું પ્રેક્ટિસ કરીએ છીએ અને પ્રેક્ટિસના એન્ડમાં જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ તો ઘણી વખત આપણને આપણી ઈચ્છાઓ આપણને હેરાન કરતી હોય છે. યસ, કે આ સેશન પછી ફટાફટ મારે ભાગવાનું છે, મારે જોબ પર લેટ થાય છે, મારે ઘરે નાસ્તો બનાવવાનો છે. તો આ બધી આપણી ઈચ્છાઓ છે. યસ, તો આ ઈચ્છાઓને પણ આપણે ડ્રોપ કરી દઈએ, એ જ વૈરાગ્ય છે. અને વૈરાગ્યને આપણે ફોલો કરવાથી આપણો અભ્યાસ પણ ખૂબ સારો થઈ જાય છે. એટલા માટે અભ્યાસ અને વૈરાગ્ય એ બંનેને આપણે આપણા જીવનમાં ઉતારવું જોઈએ. તો આ સુંદર જ્ઞાન સાથે આપણે આજના સત્રનો શરૂઆત કરીએ. લેટ્સ બિગિન. આપણી જગ્યા ઉપર બેસી જઈશું. 3 વાર ઓમકારનું ઉચ્ચારણ કરીશું. આરામદાયક સુખાસનમાં બેસીએ. આંખો બંધ કરી લઈએ. બંને હાથ ઘૂંટણ ઉપર રાખીએ. ઓમકારના ઉચ્ચારણ માટે શ્વાસ ભરીએ અંદર. શરીરના ભીતર સંવેદનાને અનુભવ કરીએ. ઓમકાર એ અનંત શાંતિ અને પ્રેમનું પ્રતીક છે. શરીરનું કણ કણ ઓમકારના ઉચ્ચારણથી પવિત્ર અને ઉર્જાવાન થાય. હવે આપણે સૂર્યભેદ પ્રાણાયામથી શરૂઆત કરીશું. જો તમને સૂર્યભેદ પ્રાણાયામ ખ્યાલ હોય તો પહેલેથી જ આંખો બંધ કરીને કરી શકો છો. લેફ્ટ હેન્ડ ચિન મુદ્રામાં રહેશે. રાઈટ હેન્ડની નાસિકા મુદ્રામાં બંને આંગળીઓ આપણી તર્જની અને મધ્ય, બંને આઈબ્રોઝના વચ્ચે. જમણો અંગૂઠો જમણી નાસિકા પર, અનામિકા અને કનિષ્ઠ આંગળી ડાબી નાસિકા. જમણા નાસિકાથી શ્વાસ ભરવાનો છે અને ડાબાથી છોડવાનો છે. ફરીવાર જમણાથી ભરીશું અને ડાબાથી છોડીશું. આ રીતે 5 થી 7 રાઉન્ડ આપણા જાતે શરૂ કરીએ. Breathing in from right, breathe out from left. Breathing in from right, breathe out from left. Continue ચાલુ રાખીએ. સરસ લાંબા ઊંડા આનંદદાયક શ્વાસ ભરીએ અને છોડીએ. યાદ રહે, સૂર્યભેદ પ્રાણાયામમાં આપણે જમણા નાસિકાથી શ્વાસ લઈએ છીએ અને ડાબાથી છોડીએ છીએ. ફરીવાર જમણાથી ભરીએ છીએ
આ બાજુ છોડીએ છીએ. આ રીતે શ્વાસ લેવાથી આપણે સૂર્ય નાડીને સ્ટિમ્યુલેટ કરી રહ્યા છીએ, જે આપણા શરીરના અંદર ઉર્જા પ્રદાન કરે છે, આપણા સિસ્ટમને એક્ટિવેટ કરે છે અને આપણું શરીર તૈયાર થાય છે અભ્યાસ માટે. Continue. વિશ્રામ કરીએ. આ રાઉન્ડને પૂર્ણ કરી લઈએ. ડાબા નાસિકાથી શ્વાસ છોડતા છોડતા વિશ્રામ કરીએ. જે પણ પરિવર્તન થઈ રહ્યા હોય શરીરના ભીતર, તેના ઉપર ધ્યાન લઈ જઈએ. અને ધીરે ધીરે આપણો સમય લેતા લેતા આપણી આંખો ખોલી લઈએ. ધીરેથી આપણી જગ્યા ઉપર ઊભા થઈ જઈશું અને હવે સૂર્યભેદ પ્રાણાયામથી જે ઉર્જાને આપણે સંચાર કરી છે એને યુઝ કરી લઈએ. યસ, તો લેટ્સ સ્ટાર્ટ વિથ સમ વોર્મ અપ. આપણી જગ્યા ઉપર થોડું વોક કરવાનું શરૂ કરીએ. લેટ્સ ડુ સમ સ્પોટ જોગિંગ. મૂવમેન્ટ કરવું ખૂબ જરૂરી છે સેશનના શરૂઆતમાં. અને એક સ્માઇલ સાથે કરીએ તો આપણી પ્રેક્ટિસ જે છે 2 times વધારે ઇફેક્ટિવ થઈ જાય, વધુ લાભ થાય. યસ, વેરી ગુડ. હાથને થોડું ઉપર લઈ જઈએ અને નીચે લાવીએ. અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન. કન્ટિન્યુ એન્ડ રિલેક્સ. હવે થોડું ટ્વિસ્ટ કરીએ રાઈટ એન્ડ લેફ્ટ. જે લોકો ના કરી શકતા હો એ ઇઝી વર્ઝન ફોલો કરે ઘણાને જોઈને. રિલેક્સ. ધીરેથી બચાવી છે. હવે આપણે બોડીને સ્વિંગ કરાવીશું રાઈટ અને લેફ્ટ, લાઈક અ ડાન્સિંગ શિવા. ઓકે, તો બંને હાથ પહેલા આપણા રાઈટ સાઈડ લઈ જઈએ, લેફ્ટ લેગને લિફ્ટ કરીએ. હવે હાથને નીચેથી લાવતા લેફ્ટ સાઈડ લઈ જઈએ, રાઈટ લેગને અપ કરીએ. કન્ટિન્યુ. રાઈટ એન્ડ લેફ્ટ. થોડું નીચે જઈ શકતા હોય તો ટ્રાય કરીએ અને ઉપર આવીએ, ઘૂંટણને બેન્ડ કરીને. જેટલું થાય એટલું કરીએ. વેરી ગુડ. Dancing Shiva. Left and right. And relax. Okay. હવે આપણે નેક્સ્ટ વોર્મઅપ કરીશું. ચોપિંગ વુડ. આપણી સામે એક વુડ છે, લાકડું છે, એને આપણે કટ કરવાનું છે. ઓકે, અને આપણા હાથમાં એક્સ છે જે શાર્પ છે, કુહાડી છે. ઓકે, સરસ. હવે આપણે શ્વાસ ભરીએ ઊંડો અને શ્વાસ છોડીશું મોઢાથી. હા, અને ચોપ. હા, 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 હા. Come on, one more time. Ha, one last time. Ha. Relax, વિશ્રામ કરીએ. ઓલરાઈટ, હવે આપણે કરીશું માઉન્ટેન ક્લાઇમ્બિંગ. સો માઉન્ટેન ક્લાઇમ્બિંગમાં આપણે શું કરીએ છીએ? આપણા ઘૂંટણને બેન્ડ કરીને આપણા ઘૂંટણ આપણા એલ્બો સાથે લગાવીએ છીએ. તમે ચેર સાથે પણ કરી શકો છો, અને જે લોકો કરી શકતા હોય ફ્લોર પર એ ચતુરંગ દંડાસનમાં આવી જાય. શરીરને એકદમ સીધું રાખશે. આપણે હિપને ઉપર નહીં લઈ જઈએ અને નીચે નહીં લઈ જઈએ. શરીર એકદમ સીધું.
હવે રાઈટ નીને બેન્ડ કરીએ, રાઈટ એલ્બો પાસે લઈ જઈએ, પછી સીધું કરીએ, લેફ્ટ નીને લેફ્ટ એલ્બો પાસે લઈ જઈએ. કન્ટિન્યુ. રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ. તમે ધીરે ધીરે તમારી સ્પીડને પણ થોડું ઇન્ક્રીઝ કરી શકો છો. 5 4 3 2 and 1 and relax. ધીરેથી ઉપર આવી જઈએ. 3 વાર શ્વાસ ભરીશું આપણા નાસિકાથી અને મોઢાથી છોડીએ. ફરી વાર. અને વિશ્રામ કરીએ. વેરી નાઇસ. હવે થોડું જોઈન્ટ રોટેશન કરી લઈશું. બંને હાથ કમર ઉપર રાખીએ, પગ સીધા કમરથી એક સાથે. શ્વાસ ભરતા માથું પાછળ લઈ જઈએ, છોડતા આગળ લાવે. ભરીએ ઉપર નીચે, ઉપર નીચે, અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન. ધીરેથી સેન્ટરમાં આવી જઈએ. હવે રાઈટ લઈ જઈશું અને લેફ્ટ લઈ જઈએ. 5 times. 1 2 3 4 and 5. હાથને સીધા કરી લઈએ. બંને હાથ આપણા ખભા ઉપર રાખીએ, કોણી એક સાથે. હવે આપણા કોણીથી પાછળ અને ઉપર લઈ જઈએ. એલ્બો રોટેશન. મોટા સર્કલ્સ બનાવવાના છે, એઝ બિગ એઝ યુ કેન. આપણા શોલ્ડર્સના જેટલા પણ મસલ્સ છે એ બધા મસલ્સને આપણે યુઝ કરીએ છીએ. એન્ટિરિયર, પોસ્ટિરિયર, લેટરલ ડેલ્ટોઇડ. હવે રિવર્સ ડિરેક્શનમાં કરીએ. 5 times. 5 4 3 2 and 1 and relax. પગને થોડુંક ઓપન કરીએ. હવે આપણે રાઈટ અને લેફ્ટ ટ્વિસ્ટ કરીએ બોડીને. હાથને ઢીલા રાખીએ અને જે રીતે આપણે હાથને દૂર ફેંકી રહ્યા હોય just loosen up your hands and throw your hands. કમરમાં સરસ ટ્વિસ્ટ ફીલ કરીએ and center. Relax. હવે રાઈટ અને લેફ્ટ બેન્ડ કરીશું. ઓપોઝિટ હેન્ડને સ્ટ્રેચ કર. શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા નીચે. કન્ટિન્યુ. એન્ડ સેન્ટર. ધીરેથી વચ્ચે આવી જઈએ. હવે ફોરવર્ડ અને બેકવર્ડ બેન્ડ કરીએ. શ્વાસ ધીરેથી ભરીએ અને છોડતા નીચે જઈએ જેટલું જઈ શકાય. ફરીવાર શ્વાસ ભરીએ, કમર ઉપર હાથ રાખીએ અને બેન્ડ કરીએ પાછળની તરફ. વેરી નાઇસ. કન્ટિન્યુ ચાલુ રાખીએ. આગળ અને પાછળ. ફોરવર્ડ બેન્ડ, બેકવર્ડ બેન્ડ, ફોરવર્ડ બેન્ડ, backward bend. One last time. And relax. ધીરેથી વચ્ચે આવી જઈએ. હિપ રોટેશન કરી લઈશું. પગને થોડું નજીક લાવી એકબીજાથી અને હિપથી રોટેટ કરીએ. હિપ રોટેશન જે છે એ આપણા લોઅર બેકમાંથી સ્ટ્રેસને રિલીઝ કરે છે સરસ રીતે. રિવર્સ ડિરેક્શન. રાઉન્ડને કમ્પ્લીટ કરીને વચ્ચે આવે છે. હવે આપણા રાઈટ ફૂટને ઉપર ઉઠાવીએ અને રાઈટ એન્કલને રોટેટ કરીએ. રિવર્સ ડિરેક્શન. એક લાસ્ટ જોઈન્ટ રોટેશન છે અને પછી આપણે આસનની શરૂઆત કરીશું. એન્ડ રિલેક્સ. લેફ્ટ લેગથી કરીશું. જો બેલેન્સ ના રહેતું હોય તો તમે હાથને સીધા પણ રાખી શકો છો. રિવર્સ ડિરેક્શન. એન્ડ રિલેક્સ. એક વખત આખા બોડીને થોડું શેક કરી લઈશું, લેગ્સને, હેન્ડ્સને. ઓકે. તો શરીર હવે આપણું સરસ રીતે વોર્મઅપ થઈ ગયું છે અને તૈયાર થઈ ગયું છે આસન માટે.
પહેલું આસન આપણે કરીશું આજનું કોનાસન 2. ઓકે, તો બંને પગ વચ્ચે આપણે 2 ફૂટ જેટલું અંતર રાખીશું અને શ્વાસ ભરતા ભરતા બંને હાથ ઉપર લઈ જઈએ, ઇન્ટરલોક કરી લઈએ આંગળીઓને. આપણી તર્જની આંગળીને પોઇન્ટિંગ અપવર્ડ રાખીશું. શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા આપણા જમણી બાજુ બેન્ડ થઈએ. બહુ બધું બેન્ડ નથી થવાની જરૂર, એટલીસ્ટ 15 to 20 ડિગ્રી બેન્ડ થઈએ, બીકોઝ આપણે હોલ્ડ કરીશું આસન. જ્યાં પણ તમે કમ્ફર્ટેબલી હોલ્ડ કરી શકતા હો ત્યાં હોલ્ડ કરો અને પછી હાથને દૂર ખેંચો. તમારા લેફ્ટ શોલ્ડરને પાછળ પુશ કરો, ચેસ્ટને પુશ કરો પાછળ. આગળની તરફ આપણે જે છે ટિલ્ટ નથી થઈ રહ્યું. ચાલુ રાખીએ શ્વાસ અંદર ને બહાર. હરેક આસનમાં આપણે લાંબા ઊંડા શ્વાસ ભરીએ છીએ, જેનાથી આપણું આસન જે છે સ્ટેડી રહે છે. સો આસનને સારી રીતે કરવાનું સિક્રેટ જે છે એ છે આપણું શ્વાસ, ઓર બ્રેથ. We have all the strength in our breath. બધી જ તાકાત આપણા શ્વાસોમાં છે. શ્વાસ ભરીએ, ધીરેથી ઉપર આવીએ. શ્વાસ છોડતા લેફ્ટ સાઈડ ઉપર જઈશું. હવે આપણે ઓનલી 15 ડિગ્રી, 15 ડિગ્રી જેવું. હાથને દૂર ખેંચીએ, જમણા પગના પંજાને નીચે પુશ કરીએ. આપણા ચેસ્ટને ઉપરની તરફ થોડું ઓપન કરીએ. ઊંડા શ્વાસ અંદર બહાર. જો તમે સ્ટ્રગલ કરી રહ્યા છો આસનમાં, દેટ મીન્સ કે તમારો શ્વાસ જે છે એ લાંબો અને ઊંડો નથી. When breath is long and deep, you are not struggling in the posture. ધીરેથી શ્વાસ ભરતા ઉપર આવી, શ્વાસ છોડતા હાથને નીચે લઈ. વેરી ગુડ. લોંગ હોલ્ડ કરીએ છીએ ત્યારે આપણે આસનને ખરેખર આનંદ લઈ શકીએ છીએ અને આસનની અંદર આપણે ગહેરાઈમાં જઈ શકીએ છીએ. એટલા માટે લોંગ હોલ્ડ જે છે બહુ જ સારું છે. ઓકે, હવે આપણે કરીશું વૃક્ષાસન. સો વૃક્ષાસનમાં જેમને પણ ઘૂંટણની તકલીફ છે, જેમને ઇમ્બેલેન્સ છે બોડીમાં, એ પગને એન્કલ સાથે આ રીતે લગાવીને રાખે. અને જે લોકો કરી શકતા હોય એ જમણા પગના પંજાને ડાબા થાઈઝના નજીક રાખી દે. જમણો ઘૂંટણ જમણી બાજુ 90 ડિગ્રી ઉપર. શ્વાસ ભરતા બંને હાથ ઉપર લઈ જઈએ. શ્વાસ છોડતા વૃક્ષાસનમાં આવી જઈએ અને આસનને હોલ્ડ કરીએ. વૃક્ષાસન આપણા શરીરના સંતુલનને વધારે છે અને ફોકસ અને કોન્સન્ટ્રેશન પણ વધારે છે. જો સંતુલન ખોરવાઈ જાય કોઈ વાંધો નહીં, ફરી પાછો આવી જાઓ. Every time coming back to our center again and again makes us a great yogi. ધીરેથી શ્વાસ ભરીએ, હાથને ગ્રેસફુલી નીચે લાવીએ વિધાઉટ અ જર્ક, વિધાઉટ રિલેક્સ યોર રાઈટ લેગ. એક વખત લેફ્ટ લેગને થોડુંક શેક કરીને રિલીઝ કરી લઈએ, રાઈટ લેગને પણ. હવે વૃક્ષાસન કરીશું બીજા પગેથી. શરીરનું કમ્પ્લીટ બોડી વેટ આપણા રાઈટ લેગ ઉપર શિફ્ટ કરીએ. લેફ્ટ ફૂટને ઉપર ઉચકી લઈ અને રાઈટ ઇનર થાઈ ઉપર રાખી લઈએ. લેફ્ટની લેફ્ટ સાઈડ 90 ડિગ્રી. ફેસને સ્થિર કરીએ, આંખો એક બિંદુ પર સ્થિર. શ્વાસ ભરતા હાથ ઉપર, શ્વાસ છોડતા વૃક્ષાસનમાં આવી છે. પૂરેપૂરું ધ્યાન શ્વાસના આવાજાહી.
ધીરેથી શ્વાસ ભરીએ, હાથને નીચે લાગે, શ્વાસ છોડતા પગને સીધો કરીએ. જો તમે પૂરી રીતે પગને ઉપર લઈ જતા હો અને તમારું બેલેન્સ વારંવાર બગડતું હોય તો તમે વોલના સપોર્ટ સાથે પણ કરી શકો છો. ઓકે, બટ મેક શ્યોર ડોન્ટ ફોલ. વોલ ક્યાં તો પછી ચેર પકડીને તમે સારી રીતે બેલેન્સને બનાવી શકો છો. ઓકે, નેક્સ્ટ આસન આપણે કરીશું દ્વિકોણ આસન. બંને પગને આપણે થોડું વધારે ખોલીને 3 ફૂટ જેટલું અંતર રાખીશું. ધીરે ધીરે શ્વાસ ભરીએ, હાથને ઉપર લઈ જઈએ અને શ્વાસ છોડતા છોડતા આગળની તરફ બેન્ડ કરીશું બોડી અને ધીરેથી આપણા પગના પંજાને પકડી લઈએ, જો પકડી શકતા હો. અને જો કમ્ફર્ટેબલ હો તો થોડું વધારે બોડીને ઓપન કરી શકીએ છીએ, લેગ્સને વધુ સ્લાઇડ કરી શકીએ છીએ અને આપણા બ્લોક્સ ઉપર માથુંનો આગળનો ભાગ જે છે એને મૂકી શકીએ છીએ. યુ કેન રેસ્ટ યોર હેડ ઓન ધ બ્લોક. સરસ, શ્વાસ ચાલુ રાખીએ અંદર અને બહાર. ધ્યાન રહે કમર સીધી છે. વી આર નોટ રાઉન્ડિંગ અવર બેક. હંચ નહીં લાવીએ કમરમાં. ધીરેથી ઉપર આવીએ, પગને સ્લાઇડ કરીને ઉપર ઉઠી જાય. વેરી ગુડ. નેક્સ્ટ આસન કરીશું આપણે વીરભદ્રાસન 2, વોરિયર પોઝ 2. બંને પગને 3 ફૂટના અંતર ઉપર રાખીએ. જમણો પગ 90 ડિગ્રી ઉપર બહાર રહેશે, ડાબો પગ અંદરની તરફ 15 ડિગ્રી. હિપ જે છે એ સામેની તરફ રહેશે. ડોન્ટ ટિલ્ટ યોર હિપ. જે લોકો ચેર સાથે કરી રહ્યા હોય એનો ચેરનો ઉપરનો ભાગ પકડી શકે છે ફોર બેલેન્સ. શ્વાસ ભરીએ, બંને હાથ ખભાના પેરેલલ લઈ જઈએ. શ્વાસ છોડતા રાઈટ નીને બેન્ડ કરીએ અને હિપને નીચે પુશ કરીએ. તમારું ની જે છે રાઈટ એને ટોથી ક્રોસ નથી કરવાનું. ઓકે, ઇટ ઇઝ નોટ કરેક્ટ. ધીસ ઇઝ કરેક્ટ. હેન્ડ્સ પેરેલલ ટુ ધ ગ્રાઉન્ડ. લુક ટુવર્ડ્સ યોર રાઈટ સાઈડ. જમણા હાથ તરફ જોઈએ. સ્માઇલિંગ વોરિયર. વોરિયર પોઝ એક સ્માઇલ સાથે કરીએ. હવે થોડા શ્વાસ અંદર ને બહાર આપણે પર્શ્વ કોનાસનમાં કરીશું. જમણો હાથ કોણીમાંથી વાળીને જમણા ઘૂંટણ ઉપર રાખીએ, ડાબો હાથ સીધો રાખીએ 45 ડિગ્રી ડાયગોનલ અને આપણા હિપને નિતંબને નીચે પુશ કરીએ. 5 deep breaths in and out. શ્વાસ ભરતા ડાબા હાથના સ્ટ્રેન્થને યુઝ કરીને ઉપર આવીએ અને વિશ્રામ કરીએ. વચ્ચે આવી જઈએ. લેફ્ટ ફૂટને બહાર લઈ જઈશું. હવે રાઈટ ફૂટને અંદર રાખીએ. જે બે આસન આપણે રાઈટ સાઈડ કરીએ એને હવે આપણે લેફ્ટ સાઈડ કરીએ. હિપ સ્ક્વેર સામેની તરફ. શ્વાસ ભરીએ, બંને હાથ ખભાના સમાંતર. શ્વાસ છોડતા લેફ્ટ ઘૂંટણને વાળીએ, લેફ્ટ ની બેન્ડ કરીને હિપને નીચે પુશ કરીએ અને ચેક કરીએ આપણી ની જે છે એ ક્રોસ ન થતી હોય આપણા ટોથી. વીરભદ્રાસન 2. Long deep breaths in and out. ધીરેથી આગળની તરફ ઝૂકીએ. લેફ્ટ એલ્બોને બેન્ડ કરીને લેફ્ટ ની ઉપર રાખી દઈએ. રાઈટ હેન્ડને 45 ડિગ્રી પર લઈ આવીએ અને હિપને નીચે પુશ કરીએ. પર્શ્વ કોનાસન. વીરભદ્રાસન 2 માંથી ટ્રાન્ઝિશન કરીને આ પોઝમાં આવી છે. આ ખૂબ જ સરસ સ્ટ્રેચ છે આપણા કમ્પ્લીટ બોડીના સ્ટ્રેચ માટે.
ધીરેથી શ્વાસ ભરતા ઉપર આવીએ, શ્વાસ છોડતા પગને વચ્ચે લઈ આવીએ. ગુડ. સો ફાર. વચ્ચે વચ્ચે થોડું તમને જો હસ્તી લાગતું હોય તો પાણી થોડું સિપ પી શકો છો. ઓકે, હવે આપણી જગ્યા ઉપર બેસી જઈશું. દેટ ઇઝ ઓલ. સિટ ડાઉન. દંડાસનમાં પગ સીધા રાખીને બેસીએ. ડાબા પગને ઘૂંટણથી વાળી લઈએ. ડાબા પગનો પંજો જમણા જંગા તરફ, જમણો પગ સીધો રાખીએ. શ્વાસ ભરતા બંને હાથ ઉપર લઈ જઈશું. શ્વાસ છોડતા છોડતા આપણા કમરના લોઅર બેકથી, જ્યાંથી આપણું લંબા રિજન શરૂ થાય છે, લોઅર બેક, એ ભાગથી આગળની તરફ જઈએ અને નીચે આવીએ. આગળ અને નીચે પગના પંજાને ક્યાં તો એન્કલને ક્યાં તો કાફને પકડી લઈએ અને ફરી એક વખત કમરને સીધું કરવાનો પ્રયત્ન કરીએ. ડોન્ટ આર્ચ યોર બેક, કીપ યોર સ્પાઇન ઇરેક્ટ. અને પછી ધીરે ધીરે આપણી છાતી જંગાને નજીક લઈ જઈએ. આસનમાં વિશ્રામ કરીએ. શરીર, શ્વાસ અને મનને સામંજસ્ય થવા દઈએ. ધીરેથી શ્વાસ લેતા લેતા હાથને સીધા કરીને ઉપર આવીએ અને શ્વાસ છોડતા છોડતા હાથ નીચે. હવે આ જ આસન આપણે બીજા લેગથી કરીશું. જસ્ટ ક્વિકલી ઇન્ટરચેન્જ ધ પોઝિશન ઓફ ધ લેગ. પગની સ્થિતિ જે છે એને ચેન્જ કરી લઈએ. પગ સીધો રાખીએ, લેફ્ટ લેગ, રાઈટ લેગ બેન્ડ રાખીએ. શ્વાસ ભરતા બંને હાથ ઉપર લઈ જઈએ. હાથને ખેંચેલા રાખીએ. શ્વાસ છોડતા છોડતા આપણા કમરના નીચેના ભાગથી આગળની તરફ બેન્ડ કરીએ. પગના પંજાને પકડી લઈએ. ત્યારબાદ આપણા કમરને સીધું કરી લઈએ. એલોંગેટ યોર સ્પાઇન. અને પછી છાતીને ઘૂંટણના નજીક લઈ જઈએ. ધીરેથી ઉપર આવીએ. શ્વાસ લેતા અને શ્વાસ છોડતા હાથ નીચે લઈ જઈએ. જમણા પગને પણ સીધો કરી લઈશું. હાથ પાછળ રાખીએ. આપણા બહુ દૂર નહીં લઈ જઈશું, બિલકુલ ખભાના નીચે. આંગળીઓ બહારની તરફ. ઘૂંટણથી પગને વાળી લઈએ. આપણે કરીશું રિવર્સ ટેબલ ટોપ. શ્વાસ ભરતા ભરતા આપણા હિપને લિફ્ટ કરીએ, ચેસ્ટને લિફ્ટ કરીએ. જો તમારાથી પૂર્ણ રીતે ઉપર ના જવાતું હોય કોઈ વાંધો નહીં. તમે ધરાને જોઈને જેટલું તમારું હિપ ઉપર જઈ શકતું એટલું કરો. ઓકે, યોગા ઇઝ નોટ અ કોમ્પિટિશન. વોટ એવર વી કેન ડુ દેટ ઇઝ કરેક્ટ. જે આપણે કરી શકતા હોય એ કરેક્ટ છે. ઇટ ઇઝ નોટ અબાઉટ હાઉ મચ યુ ડુ, ઇટ ઇઝ અબાઉટ હાઉ યુ ડુ. વેરી ગુડ. ધીરેથી નીચે લાવીએ. હિપને લાઈન કરીશું. પહેલા હિપ અને પછી રાઈટ લેગ સીધો કરીએ, લેફ્ટ લેગ સીધો કરીએ. હાથને થોડુંક શેક કરી લઈએ. આ આસનમાં આપણા હેન્ડ્સની સ્ટ્રેન્થ જે છે બહુ જ ઇમ્પ્રુવ થાય છે. એટલા માટે બહુ બધું પ્રેશર આપણા પામ્સ ઉપર, રેસ્ટ ઉપર આવતું હોય છે. રાઈટ, ઇટ ઇઝ ગુડ. પગને પાછળ લઈ જઈશું. હવે આપણે પેટના બલ આવીને આસન કરીશું. કમ ઇન ટુ પ્રોન પોઝિશન. હાથ સીધા કરી લઈએ. લેગ સ્ટ્રેટ, હેન્ડ સ્ટ્રેટ. વિપરીત શલભાસન કરીશું આપણે. શ્વાસ ભરીએ. હેન્ડ્સ ને ઉપર ઉઠાવીએ, લેગ્સ ને ઉપર. આપણું આખું શરીર પેટ ઉપર અને આપણા ગ્રોઇન રિજન ઉપર.
શરીરને લાંબુ કરીશ. હાથ ખેંચેલા રાખી આગળ, પગને પાછળ. અને વિશ્રામ કરી ધીરેથી નીચે આવી જઈએ. મકર આસનમાં શરીરને ઢીલું છોડીએ. ભ્રમરનો અવાજ કરીએ. શ્વાસ ભરીએ ઊંડો. ફરી વાર શ્વાસ ભરીએ. Relax, let go. વિશ્રામ કરતા જઈએ. આપણા શ્વાસને સ્થિર થવા જોઈએ. આપણા હૃદયની ગતિને સ્થિર થવા જોઈએ. ધીરેથી જમણી બાજુ પડખું ફરીને પીઠ ઉપર સુઈ જઈશું આપણે. બંને હાથ આપણા નિતંબના નીચે રાખીએ. અંડરનીથ અવર હિપ રીજન. શ્વાસ ભરીએ. બંને પગને ઉપર ઉચકી લઈએ 90 ડિગ્રી ઉપર. પગના ટોસ જે છે આપણા એને આપણા શરીરના તરફ ખેંચીએ અને એડીને ઉપર પુશ કરીએ. સરસ સ્ટ્રેચ ફીલ કરીએ આપણા કોફમાં, બેક ઓફ ધ નીઝમાં, હેમસ્ટ્રિંગમાં. ઊંડા શ્વાસ ભરી અને છોડીએ. આપણે બ્લડ ફ્લોને રિવર્સ કરી રહ્યા છે. ઇટ્સ વેરી ગુડ ફોર અવર હાર્ટ રીજન. હૃદય માટે બહુ સારું આ છે. હવે ધીરે ધીરે પગને 45 ડિગ્રી ઉપર લઈ આવીએ અને ત્યાં જ હોલ્ડ કરીએ આસન. ઊંડા શ્વાસ અંદર અને બહાર. ધ્યાન રહે આપણું લોઅર બેક જમીન સાથે લાગેલું છે. થર્ટી ડિગ્રી ઉપર આવી જઈએ. શ્વાસ ચાલુ રાખીએ. રિમેમ્બર, સિક્રેટ ઇઝ ઇન અવર બ્રેથ. શ્વાસમાં તાકાત છે. ફિફ્ટીન ડિગ્રી. નો ચીટિંગ. legs are still in the air. પગ હવામાં છે. 10 ડિગ્રી. 5 ડિગ્રી. એન્ડ રિલેક્સ. વિશ્રામ કરીએ. હાથને બહાર કાઢી લઈએ. સેતુબંધ આસન કરીએ. પગને ઘૂંટણથી વાળી લઈશું. બંને પગ વચ્ચે કમર જેટલું અંતર. હાથ સ્પર્શ કરે છે એડી સાથે. શ્વાસ ભરતા આપણા જંઘાને અને નિતંબને ઉપર ઉચકીએ. કમરને ઉપર ઉચકીએ. અને જો તમે કમ્ફર્ટેબલ હો તો હાથને નીચેથી ઇન્ટરલોક કરી લઈએ. આ તમને હેલ્પ કરશે તમારા થાઈઝ અને હિપને વધુ એલિવેટ કરવા. હવે પ્રયત્ન કરીએ આપણા ઇનર થાઈઝને કોન્ટ્રાક્ટ કરવાનો. ટેલ બોનને ટક કરીએ. ધીરેથી નીચે આવીએ. હાથને ઢીલા છોડી દઈએ. પગને સીધો કરી લઈએ. એક છેલ્લું આસન કરીશું. એના બાદ તમારા બધાનો ફેવરેટ શવાસન. આઈ નો તમે વેઇટ કરી રહ્યા છો એના માટે ડેસ્પરેટલી. બંને હાથ શરીરના બાજુમાં લઈ જઈએ. ખભાના સમાન અંતર. જમણા પગનો પંજો ડાબા પગના ઘૂંટણ ઉપર રાખી દઈએ.
પ્રેસ નથી કર્યા આપણે નીચેની તરફ, હલકો સ્પર્શ કરાવીએ. લેફ્ટ હેન્ડથી આપણે રાઈટ નીને હોલ્ડ કરીએ, રાઈટ સાઈડ શ્વાસ ભરીએ ઊંડો. શ્વાસ છોડતા આપણા રાઈટ નીને લેફ્ટ સાઈડ નીચે લઈ જઈએ ફ્લોર પર. સરસ સ્ટ્રેચ ફીલ કરીએ આપણા કમરના ભાગ. નટરાજાસન. ઊંડા શ્વાસ ભરીએ, લાંબા આનંદ. જ્યારે આપણે આસનને લાંબો સમય સુધી સરસ રીતે હોલ્ડ કરીએ છીએ તો એ આસન ધ્યાન બની જાય છે. Asana becomes meditation when you hold it for long time. સ્થિર છે શરીર અને પ્રયત્નને પણ છોડી દો મનથી. બસ આસનમાં વિશ્રામ, શ્વાસ ચાલી રહ્યો છે. ધીરેથી આસનથી બહાર આવીએ, જમણા પગને સીધો કરીએ. નટરાજાસન કરીશું. લેફ્ટ લેગથી લેફ્ટ સાઈડ, લેફ્ટ ફૂટ આપણા રાઈટ ની ઉપર રાખીએ, હલકું સ્પર્શ કરે છે. રાઈટ હેન્ડથી લેફ્ટ ની પકડી લઈશું, લેફ્ટ સાઈડથી શ્વાસ ભરીએ. શ્વાસ છોડતા લેફ્ટ નીને નીચે પુશ કરીએ. આપણું માથું થોડું લેફ્ટ સાઈડ ટર્ન કરીને રાખીએ. પ્રયત્ન શૈતલ્ય અનંત સમાપન. આસનમાં પ્રયત્નને પણ છોડી દઈએ આપણા મનથી અને અનંતતાનો અનુભવ કરીએ. અભ્યાસ અને વૈરાગ્ય. થોડા ક્ષણ માટે કાંઈ જ નથી જોયું. ધીરેથી આસનથી બહાર આવીએ અને સવાસનમાં વિશ્રામ કરીએ. ઢીલું છોડતા જઈએ આપણા શરીરને. શરીરના એક એક અંગને ઢીલું છોડતા જઈએ. બંને પગ, જનનેન્દ્રિય, પેટનો ભાગ, હાથ, માથું, આખું શરીર જમીન ઉપર બસ પડ્યું છે. લેટ ગો યોર એફર્ટ્સ. કોઈ પણ પ્રયત્ન નથી આશા. મનથી શરીરના ભિન્ન ભિન્ન ભાગ ઉપર ધ્યાન લઈ જઈશું. જમણા પગ ઉપર ધ્યાન લઈ જઈએ. કોઈ પણ પ્રયત્ન ન કરીએ. ડાબા પગ ઉપર ધ્યાન. જનનેન્દ્રિય અને નાભિના ભાગ ઉપર ધ્યાન. શ્વાસ અંદર અને બહાર વિશ્રામ કરતા જઈએ.
ચેસ્ટ રીજન, છાતીના ભાગ ઉપર ધ્યાન, હેન્ડ્સ, બંને હાથ ઉપર ધ્યાન, નેક રીજન, ગરદન, માથું, forehead, top of the head, eyes, cheeks, face, આખા શરીર ઉપર ધ્યાન દેજો. શ્વાસ ભરીએ પગના પંજાથી લઈને માથા ઉપર ધ્યાન, અને શ્વાસ છોડતા માથાથી લઈને પગના પંજા ઉપર. આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થઈ જઈએ. એક શ્વાસ ભરીએ, અંદર પેટને ફૂલાવીએ. શ્વાસ છોડતા છોડતા નાભીને અંદરની તરફ ખેંચીએ. શરીરમાં થોડું હલચલ કરીએ. હાથને હલાવીએ, પગને હલાવીએ. બંને હાથ ઉપર લઈ જઈએ માથાના, અને આખા શરીરને ખેંચી. આંખો બંધ જ રાખતા ખૂબ જ ધીરેથી જમણી બાજુ પડખું ફરીને સૂઈ જઈશું, અને આ જ સ્થિતિમાં થોડા શ્વાસ ભરીએ અને છોડીએ. આંખો બંધ જ રાખતા ધીરેથી આપણી જગ્યા ઉપર ઉઠીને બેસી જઈએ. હવે આપણે ચંદ્રભેદા પ્રાણાયામ કરીશું. શરૂઆતમાં આપણે સૂર્યભેદા પ્રાણાયામ કર્યું હતું, જેમાં આપણે જમણા નાસિકાથી શ્વાસ ભરતા હતા અને ડાબાથી છોડતા હતા. હવે આપણે ચંદ્રભેદામાં ડાબાથી ભરીશું અને જમણાથી છોડીશું, જે આપણને ખૂબ વિશ્રામ આપશે. લેફ્ટ હેન્ડ ચીન મુદ્રામાં રાખીએ, જમણો હાથ નાસિકા મુદ્રામાં. આપણા જમણા અંગૂઠાથી જમણી નાસિકાને બંધ કરી લઈએ. ડાબાથી શ્વાસ ભરીએ ઊંડો લાંબો, જમણાથી છોડીએ. ડાબાથી અંદર, જમણાથી બહાર. ચાલુ રાખીએ. કન્ટિન્યુ. આ રાઉન્ડને પૂર્ણ કરી લઈએ. લેફ્ટથી ભરીને રાઈટથી છોડીએ અને વિશ્રામ કરીએ.
બંને હાથ આપણા ઘૂંટણ ઉપર રાખીએ, હથેળી આકાશની તરફ ખોલી, શરીરને સ્થિર કરી લઈએ, કમર ગરદન સીધું રાખીએ, ચહેરા ઉપર એક સુંદર સ્મિત રવા. થોડા ક્ષણ માટે શરીર એકદમ સ્થિર અને સ્તબ્ધ છે, એક પથ્થરની મૂર્તિની માફક. આપણા શ્વાસ પ્રત્યે સજગ થઈ જાય. શ્વાસની આવાજાહી ચાલી રહી છે હરેક ક્ષણ. હરેક અંદર જતો શ્વાસ આપણને ઉર્જા પ્રદાન કરે છે, હરેક બહાર આવતો શ્વાસ આપણને વિશ્રામ આપે છે. શ્વાસ છે તો આપણું જીવન પણ છે. શ્વાસના કારણે જ આપણને સૂક્ષ્મ જીવન ઉર્જા પ્રાપ્ત થાય છે. કૃતજ્ઞ થઈ જઈએ આપણા શ્વાસ. શરીર ઢીલું છોડતા જઈએ, આપણા મનને પણ ઢીલું છોડતા જઈએ. શ્વાસ દ્વારા આપણે આપણા મનને સંચાલન કરી શકીએ છીએ. આપણું મન એ હવા અને આપણા શ્વાસથી પણ સૂક્ષ્મ છે. શ્વાસ દ્વારા મનને શાંત થવા દે. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્વાસ ભરીએ. શ્વાસ છોડતા આપણા શરીર અને આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થઈ જઈએ. ધીરે ધીરે જ્યારે પણ તમને મન કરે પૂરેપૂરો સમય લેતા લેતા સુંદર આંખો ખોલી શકીએ.
હાઉ યુ ફીલિંગ રાઈટ નાઉ? કેવું લાગી રહ્યું છે? આસનને લાંબો સમય હોલ્ડ કરવાથી આપણું ધ્યાન જે છે એ વધુ અસરકારક અને ગહેરાઈમાં થતું હોય છે. કેમ કે લાંબો સમય હોલ્ડ કરવાથી આસનની અંદર જ આપણને ધ્યાનની શરૂઆત થઈ જતી હોય છે, મન શાંત થવા લાગતું હોય છે. કેટલા લોકોને આવો અનુભવ થઈ રહ્યો છે? તો કોમેન્ટ બોક્સમાં તમારો અનુભવ જલ્દીથી અમને જણાવો અને બહુ બધા હાર્ટ સાઇન કરો. તો ટેક કેર ઓફ યોર સેલ્ફ, બી હેલ્ધી, બી હેપી, સ્પ્રેડ હેપીનેસ. પ્રસન્ન રહો અને પ્રસન્નતા. સી યુ ટુમોરો. જય ગુરુદેવ.